થોડાક નહીં, ખભા પર મારવાનું. જીભ બતાવો, જીભ બતાવો. બે વાતથી ટેપિંગ કરો. હા, જીભ બતાવો, જીભ બતાવો. નથી બતાવો એટલે અનકોન્શિયસ તો છે. પછી છાતીનું હલનચલન જુઓ, નથી. પેટનું હલનચલન નથી. સર્ક્યુલેશન આની અંદર 3 આંગળા આમાં બી મને નથી આવતું સર્ક્યુલેશન. બરાબર? એટલે તમે 108 તો બોલાવી જ છે. મેં એના પલ્સેશન ચેક કર્યા, બરાબર? પલ્સેશન બી આવતા છે. એટલે દર્દી બેભાન તો થઈ ગયો છે, કારણ મને ખબર નથી, પણ હૃદય ચાલુ છે, શ્વાસ ચાલુ છે. તો મારે શું કરવાનું? 108 તો આવે છે, ત્યાં સુધી મારે શું કરવાનું કે મને એક પગને આવી રીતે કમરના ભાગ સુધી આવી રીતે ઊંચો રાખવો છે. 15 થી 20 સેકન્ડ સુધી ઊંચો રાખવો છે. એક પગની અંદર 500 ml જેવું બ્લડ હોય, એ બ્લડ એના સેન્ટ્રલ સર્ક્યુલેશનમાં જતો હોય. મેં એક પણ બાટલો નહીં ચડાવ્યો હોય, એક પણ વેઇન નહીં લીધી, કે એક પણ બ્લડ નહીં આપ્યું, તે છતાં બી એનું પોતાનું જ રુધિર એને 500 ml જેટલું મેં ટ્રાન્સફ્યુઝ કરી દીધું. 15 સેકન્ડ પછી બીજો પગ આપ્યો, 1 લીટર જેટલું બ્લડ તો એના સર્ક્યુલેશનમાં જતો જ રહ્યું. આવું મેં 15-30 સેકન્ડ સુધી રાખ્યું, 15 સેકન્ડ. બરાબર? 108 તો આવે જ છે. ત્યાં સુધી મારે એને રિકવરી પોઝિશનમાં રાખવાનું. રિકવરી પોઝિશન એટલે લેફ્ટ લેટરલ પોઝિશનમાં રાખવાનું. તો હવે હું એને બે પગ નીચે લેમ છું. હું એકલો જ છું, મારા કરતા હાઈટ બોડીમાં વધારે છે, તે છતાં બી મારે એને લેટરલ પોઝિશન કેવી રીતે આપવાની તે શીખવાનું છે. એના હાથને મેં આગળ મૂકી દીધો, જમણો પગને મેં એટલે ઉપર કરી દીધો. લેફ્ટ લેટરલ પોઝિશન કહેવાય. એટલે એને જે ઉલટી થાય દર્દીને, મોઢામાંથી થૂંક આવે અથવા તો લોહી આવે તો ફેફસામાં બહાર નીકળી જાય. આ બહુ અગત્યનું છે. 108 આવે ત્યાં સુધી આપણે આ રીતે રિકવરી પોઝિશનમાં રાખવાનું.